ટમેટો સોસ હા કેચઅપ ફ્રેન્ડ્સ બધું મિક્સ કરી દેવાનું. બધા સોસ ધીમા તાપે જ કરવાના, નહીં તો જલી જશે. સોયા સોસ, ચીલી સોસ, ટમેટો કેચઅપ અને પિઝા પાસ્તા સોસ 4 સોસ એડ કર્યા છે. પાણી એડ કરવાનું છે. આ ઠંડુ જ પાણી છે. આપણે ગરમ પાણી પણ એડ કરી શકીએ છીએ. ગરમ પાણીથી ફટાફટ પ્રોસેસ સ્ટાર્ટ થાય છે, પણ ક્રંચ વહી જાય છે, એટલા માટે અમે ઠંડુ પાણી એડ કર્યું છે. બાદ આ કોર્નફ્લોર લેવાનું છે અને એની પેસ્ટ બનાવવાની છે. કેટલી ચમચી લીધી છે? 2 ચમચી. 2 ચમચી કોર્નફ્લોર અને પાણી નાખીને એની ઘટ પેસ્ટ બનાવવાની છે અને ત્યારબાદ આમાં એડ કરવાની છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કરવાનું ધ્યાન રાખવાનું, કારણ કે બધા સોસીસમાં હોય છે ને એટલે. ખાંડ કેટલી એડ કરવાની છે? 1/2 ચમચી. ટેસ્ટ કરી લેવાનું. અમને ટમેટો કેચઅપ ઓછો લાગ્યો છે એટલે ફરીથી એડ કરી છે. તમને જે સોસ ઓછા લાગે તે તમે સ્વાદ અનુસાર એડ કરી શકો છો. પણ ઓછો લાગે એટલે એ પણ એડ કરું છું. તીખાશ માટે આ લાલ મરચું એડ કરવાનું. ની પેસ્ટ એડ કરી છે, તમે જોઈ શકો છો. પનીર એડ કરવાનું. ફ્રેન્ડ્સ, આને મેંદાથી કોટિંગ કરો તો અસલ બાર જેવું પનીર ચીલી થાય છે. પણ અમે મેંદો નથી ખાતા એટલે કોર્નફ્લોરથી કોટિંગ કર્યું છે. હવે આ બધું એડ કરી દેવાનું છે આમાં. ચીલી રેડી છે. તમે પણ બનાવો. એકદમ બજાર જેવું પનીર ચીલી રેડી છે.